નમસ્તે, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ હિના ટેલ્સ. સો આજે આપણે એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જે આઈ ગેસ તમે બધાએ જ ટીવીમાં જોઈ હશે, મતલબ સિરિયલ એની જોઈ હશે. એ છે કે રામાયણ. તો આપણે નાનપણથી જ રામાયણ જોતા આવ્યા છીએ, પણ આજે એક એવા પુસ્તક વિશે વાત કરવાની છે જે સીતાના પર્સપેક્ટિવથી લખાયેલી છે, કે સીતા પૂરી રામાયણને કેવી રીતે જોવે છે, એ શું ફીલ કરે છે અને બધું ઓલ દેટ. આગળ વિડીયો જોશો તો તમને સમજમાં આવશે. તો બુક છે ધ ફોરેસ્ટ ઓફ એન્હાન્સમેન્ટ. બુકનું કવર કંઈક આવું લાગે છે. ફિક્શનલ નોવેલ છે. અરાઉન્ડ એની પ્રાઇસ છે કંઈક 399, એટલે અરાઉન્ડ 400-500 રૂપીઝની છે બુક. લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને લેંગ્વેજ હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં જ ટ્રાન્સલેટ થઈ છે. અને બાકી જો તમને થોડું ઘણું ઇંગ્લિશ આવડે છે, તમે હજી ફર્સ્ટ ટાઈમ રીડર છો, નવું વાંચો છો, તો આઈ વિલ સજેસ્ટ કે તમે ડિક્શનરી સાથે લઈને બેસો તો તમને ઇઝી પડશે આ બુક વાંચવામાં. અધરવાઇઝ થોડા ટાઈમ માટે તમે સ્કીપ કરી શકો છો. અને અગર તમારું ઇંગ્લિશ સારું છે, તમે ફ્લુએન્ટ રીડર છો, તો તમને આ બુક જરૂરથી વાંચવી જોઈએ. આઈ વિલ રેટ ધીસ બુક 9.5 આઉટ ઓફ 10. અને યા દેટ્સ ઓલ અબાઉટ ધીસ બુક. હવે વાત કરીએ કે મને શું ગમ્યું છે આ બુક વિશે. કંઈ ના ગમ્યા જેવું ખાલી એક જ વસ્તુ છે કે આમાં ક્યાંક મને એવું લાગ્યું કે રામને જો કે બુક છે સીતાને સેન્ટરમાં રાખીને લખવાવાળી, પણ ક્યાંક ને ક્યાંક રામ સેન્ટરમાં આવી જાય છે, સીતા થોડી સાઈડમાં રહી જાય છે. બસ વીક પોઈન્ટ એટલો જ છે આ બુકનો. બાકી આપણે પ્લસ પોઈન્ટ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો હું વાત કરીશ કે આમાં ઘણું બધું એવું છે જે આપણને ખબર નથી, જે આપણે સિરિયલમાં જોયું નથી, જે ઘણા બધા એવી સાઇટ છે કે જે આપણને વાંચીને એમ લાગે ઓ ગોડ આવું હતું, આવું છે, લિટરલી એવા રિએક્શન તમારા આવે. અને સૌથી પહેલાં હું વાત કરીશ તો કૌશલ્યા અને સીતાના રિલેશન વિશે. જેમ નોર્મલ સાસ વહુનું જે ઇન્ટરેક્શન હોય, બિલકુલ એવું જ શરૂમાં થોડા મહિના યા થોડા વર્ષ સીતા બી એવું એક નોર્મલ છોકરીની જેમ ફીલ કરે છે કે મારી સાસુ આવી છે, મતલબ દેટ્સ વોટ આઈ ફેલ્ટ. પણ એટ ધ એન્ડ જ્યારે સીતા અને કૌશલ્યાનું જે રિલેશન છે દેટ ઇઝ અમેઝિંગ. મતલબ બહુ જ વધારે અમેઝિંગ છે. જે રીતે કૌશલ્યાનું સ્ટ્રગલ છે, જે સુપર્બ છે, ડિસ્ક્રિપ્શન સુપર્બ છે, એ લોકોની બોન્ડિંગ સુપર્બ છે, જેવી રીતે ડિસ્ક્રાઇબ કર્યું છે દેટ ઇઝ વાવ, જસ્ટ અમેઝિંગ. પછી આવે છે અને આમાં છે ને ક્યાંક યુ વિલ ફીલ જ્યારે રામ સીતાને એક્સપ્લેન કરે છે, પોતાના દિલની વાત કરે છે, ત્યારે તમને એવું લાગશે કે ક્યાંક ને ક્યાંક યુ વિલ ડિસલાઇક દશરથ કેરેક્ટર. આમાં મને એવું પર્સનલી લાગ્યું કે મને દશરથનું કેરેક્ટર થોડું ઘણું ના ગમ્યું. યા ઇટ્સ વન ઓફ ધ રીઝન કે મને દશરથનું કેરેક્ટર થોડું ઘણું ના ગમ્યું. તમને ક્યાંક દશરથ વિલન ટાઈપ દેખાશે, તો પણ જેવી છે. અને પછી વાત કરીએ કે ઉર્મિલા, અહલ્યા અને મંદોદરીના કેરેક્ટર વિશે. તો ઉર્મિલા અને અહલ્યાના કેરેક્ટર વિશે તો એ વાંચતા તમારી આંખોમાં છે ને આંસુ નક્કી જ આવી જશે. એ લોકોનું સ્ટોરી જે છે અને એ લોકોની બોન્ડિંગ જે મતલબ એ જે વેમાં એક્સપ્લેન કર્યું છે, જ્યારે તમે ઉર્મિલાની સ્ટોરી સાંભળશો, સ્ટોરી વાંચશો, ત્યારે તમારા આંખમાંથી નક્કી આંસુ આવી જ જશે અને તમને એવું ફીલ લાગશે આ કોઈક મારી બેન સાથે યા મારી ફ્રેન્ડ સાથે યા પર્સનને, આ મારા નજીકનું કોઈક છે, એનું દુઃખ તમે રિલેટ કરી શકશો પોતાની લાઈફ સાથે. તો અમેઝિંગ. અને પછી કૈકેયી અને મંદોદરીનું રિલેશન વિશે બી આપણે વાત કરીએ, મતલબ એ બંનેના કેરેક્ટર વિશે વાત કરીએ તો ઘણું બધું એવું છે જે તમને કૈકેયીનું રિગ્રેટ, ગિલ્ટ, એ ટાઈમ પર તમને એવું લાગશે એક ટાઈમ પર કે ક્યાંક ને ક્યાંક એ ઠીક હતી યાર, એ એટલી ગલત નહોતી, અને ગલત હતી તો એને એનું પશ્ચાતાપ હતું. તો તમે એ કેરેક્ટરને આમ નફરત કરવા બી જશો ને તો બી ક્યાંક ને ક્યાંક તમને એના માટે સિમ્પથી જગી જશે, યા ફિર તમે એના સહાનુભૂતિ થઈ જશે. તો યુ વોન્ટ નફરત નહીં કરી શકો તમે એ કેરેક્ટરને. અને બીજી સાઈડ મંદોદરીનું કેરેક્ટર છે જે બહુ નિખરીને આવ્યું છે, બહુ સરસ કેરેક્ટર. આમ
બહુ એનો રોલ બહુ જ સરસ હતો. અને હું તો એવી રીતે કહીશ કે મંદોદરીનો રાવણ પ્રત્યેનો પ્રેમ જે હતો એ દેટ ઇઝ વાવ, મતલબ જસ્ટ વાવ કહી શકું હું તમને. અહીંયા તમે મંદોદરી અને અહલ્યાનું બી તમે શું કહેવાય કેરેક્ટરને કમ્પેર કરી શકો છો, તો તમને એક અલગ રીતે તમને સમજમાં આવશે તમે વાંચશો ત્યારે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ આપણે વાત કરીએ તો સીતા અને રામના કેરેક્ટર અને કોન્વર્સેશન ને બોન્ડિંગ વિશે, તો દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ. મતલબ તમને એવું લાગે ક્યારેક તમને એવું ફીલ થઈ જાય કે રામ, મને ગુસ્સો આવે છે રામ પર, અને ક્યારેક એવું લાગે કે યાર આવો પતિ દરેક સ્ત્રીને મળે. ધ વે હી એક્સપ્રેસ હિઝસેલ્ફ, ધ વે હી ટેલ્સ, ધ વે હી લુક એટ હર, એ બધું જ છે ને બહુ અમેઝિંગ રીતે એક્સપ્લેન કર્યું છે. અને ઘણી બધી જગ્યાએ તમને એવું લાગે કે શા માટે સીતાના નસીબમાં આવા ત્યાગ, આટલું તકલીફ, આટલું આવું, અને શા માટે રામે આવી રીતે કર્યું એની સાથે, સીતા સાથે. તો ક્યાંક તમને નફરત થઈ જશે, ગુસ્સો આવશે રામ પર, અને ક્યાંક યુ વિલ લવ રામ. અને પૂરી બુક સીતાના પર્સપેક્ટિવથી છે. સીતા કેવી રીતે રામાયણને જોવે છે, કેવી રીતે એ ફીલ કરે છે, એની નજરથી બધા કેરેક્ટર કેવા છે, બધી બોન્ડિંગ કેવી છે, એ તમને ઘણું બધું જોવા મળશે. આઈ વિલ સજેસ્ટ કે મસ્ટ રીડ ધીસ બુક. ફિક્શનલ વેમાં લખાયેલી છે એટલે થોડી આમ તમને એમ ડ્રીમ વર્લ્ડમાં બી લઈ જશે, પછી રિયાલિટી સાથે બી તમને આમ કોન્ફ્લિક્ટ કરાવશે કે આવું રિયલ લાઈફમાં બી થાય છે. તમે જો કોઈ છોકરી આ બુક વાંચે છે તો ઇઝીલી કનેક્ટ કરી શકશે પોતાને સીતા સાથે. યા દેટ્સ ઓલ ફોર ધીસ બુક. આઈ હોપ યુ લવ રીડિંગ ધીસ બુક. એકવાર તો જરૂર વાંચજો, અને મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કે તમે વાંચી હોય તો કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં, અને ન વાંચી હોય તો જલ્દીથી વાંચી લેજો. મળીએ આવતા અઠવાડિયે એક નવા બુક રિવ્યૂમાં. ત્યાં સુધી ટાટા, ધ્યાન રાખજો.